પાટણ જિલ્લામાં ગેરકાયદેસર રીતે વસવાટ કરતા વિદેશી નાગરિકોને શોધી કાઢવા માટે પોલીસ દ્વારા ઓપરેશન ડેલ્ટા હન્ટ શરૂ કરવામાં આવ્યું છે। આ વ્યાપક ઝુંબેશ હેઠળ એલસીબી, એસઓજી સહિતની 25 પોલીસ ટીમોએ જિલ્લાના 68 શંકાસ્પદ સ્થળો પર એકસાથે દરોડા પાડ્યા હતા। પાટણ ડીવાયએસપી પરેશ રેણુકાના જણાવ્યા અનુસાર વ્યાપક તપાસ અને દસ્તાવેજોની ચકાસણી દરમિયાન પ્રાથમિક તબક્કે 15 શંકાસ્પદ લોકો મળી આવ્યા હતા, જેમાંથી સઘન પૂછપરછ દરમિયાન અત્યાર સુધીમાં 8 જેટલા બાંગ્લાદેશી નાગરિકો ગેરકાયદેસર રીતે વસવાટ કરતા હોવાનું આઈડેન્ટિફાય થયું છે। પકડાયેલા લોકો અહીં કઈ પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા હતા તે અન્ય એજન્સીઓ સાથેના જોઈન્ટ ઇન્ટ્રોગેશન બાદ સ્પષ્ટ થશે। હાલ તમામ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી આગામી દિવસોમાં પણ આ ઓપરેશન ચાલુ રાખવાની જાહેરાત કરાઈ છે। ગુજરાત સરકાર દ્વારા જે ઓપરેશન ડેલ્ટા હન્ટ ચાલુ કરવામાં આવેલું છે કે જેમાં ભારતમાં તેમજ ગુજરાતના અલગ અલગ જિલ્લામાં જે ગેરકાયદેસર રીતે બાંગ્લાદેશીઓ વસવાટ કરી ગયા હતા એને આઈડેન્ટિફાઈ કરીને એના ઇન્ટ્રોગેશન માટે એક ઓપરેશન ડેલ્ટા હન્ટ જે ચાલુ કરવામાં આવેલું એના અંતર્ગત પાટણ જિલ્લામાં પણ આ ઓપરેશન ચાલુ કરવામાં આવ્યું હતું, જેમાં રિસ્પેક્ટેડ બોર્ડર રેન્જ આઈજી કોડિયા સાહેબ, રિસ્પેક્ટેડ એસપી સાહેબના માર્ગદર્શન અને સીધી સૂચના અનુસાર પાટણની એલસીબી, એસઓજી, પોલીસ ફંડો અને જિલ્લાની અલગ અલગ એવી કુલ 25 ટીમો કામ માટે કાર્યરત હતી અને આ ઓપરેશનની વાત કરીએ તો કુલ 68 જેટલા લોકેશન ઉપર આજે ગેરકાયદેસર રીતે બાંગ્લાદેશી વસવાટ કરી ગયા હતા એને લોકેટ કરવામાં આવેલા હતા અને તેમના અલગ અલગ દસ્તાવેજો, ડોક્યુમેન્ટ ચેક કરતા કુલ 15 જેટલા શંકાસ્પદ વ્યક્તિઓ મળી આવેલા હતા। આ શંકાસ્પદ વ્યક્તિઓના ડિટેલ ઇન્ટ્રોગેશન દરમિયાન કુલ કાલની વાત કરીએ તો 6 જેટલા બાંગ્લાદેશીઓ આઈડેન્ટિફાઈ થયા હતા। એના બાદ આજ મોડી રાત્રે બીજા 2 વધુ બાંગ્લાદેશીઓને આઈડેન્ટિફાઈ કરવામાં આવેલા છે। પાટણ જિલ્લાની વાત કરીએ તો કુલ 8 બાંગ્લાદેશી વ્યક્તિઓને અમે આઈડેન્ટિફાઈ કર્યા છે। હવે આગળ જેટલી પણ બીજી એજન્સીઓ છે એના દ્વારા આનું જોઈન્ટ ઇન્ટ્રોગેશન કરવામાં આવશે અને આના સિવાય પણ કોઈ બાંગ્લાદેશી જો અહીંયા ગેરકાયદેસર વસવાટ કરતો હશે તો એને પણ આઈડેન્ટિફાઈ કરીને એની આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા ગુજરાતમાં ગેરકાયદેસર રીતે રહેતા બાંગ્લાદેશીઓને શોધી કાઢવા માટે ઓપરેશન ડેલ્ટા હન્ટ ગઈકાલે મોડી રાતથી શરૂ કરવામાં આવ્યું હતું, જેના ભાગરૂપે પાટણ જિલ્લામાં 68 જેટલા લોકેશન ઉપર 25 જેટલી ટીમો બનાવી અને આ લોકોને શોધવા માટેની કામગીરી કરવામાં આવી હતી, જેમાં આશરે 15 જેટલા શંકાસ્પદ લોકોને ડિટેન કરી અને એમના વિવિધ ડોક્યુમેન્ટ્સ મેળવવાની કામગીરી કરવામાં આવી હતી, જેમાં 6 જેટલા બાંગ્લાદેશી કન્ફર્મ થયા હતા। અન્ય જે શંકાસ્પદ છે એમને વેરિફિકેશનની કામગીરી હાલ ચાલુમાં છે। જે લોકો વેરીફાઈ થયા છે, કન્ફર્મ થયા છે કે જે બાંગ્લાદેશીઓ છે એમને જોઈન્ટ ઇન્ટ્રોગેશનની કામગીરી અને ત્યારબાદ એમના ડિપોર્ટ કરવાની કામગીરી નેક્સ્ટ તબક્કામાં કરવામાં આવશે।